મિત્રો તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે તમારું મારા નાના એવા બ્લોગ. તો મિત્રો આજે આપણે વાડીએ જવાનું છે, એટલા માટે આપણે બ્લુ ઘોડાને ઘરની બહાર કાઢી લઈએ. કારણ કે ટ્રોલી હોય એટલે આપણે બ્લુ ઘોડો ઘરની અંદર આપણે વળે નહીં, એટલે આપણે રિવર્સમાં જ બહાર કાઢવો પડતો હોય છે, અથવા અમે પહેલેથી રિવર્સમાં અંદર મૂકીએ છીએ. આ છે અમારે ઘરની બહાર શેરીનું લોકેશન. અમારે ત્યારબાદ આપણે બ્લુ ઘોડાને લઈને નીકળી ગયા વાડી તરફ. આ જોઈ શકો છો અમારો ગામનો રોડ છે. આ રોડે આપણે પહોંચી ગયા અને ચડી ગયા રોડ. પછી તો આપણે બ્લુ ઘોડાને આપ્યું લીવર, કારણ કે આપણે ઉતાવળ હતી. હજી આપણે રોડે સડ્યા થયો તો અમારો વાડીનો રસ્તો પણ આવી ગયો. અને વાડીના રસ્તા હોય ત્યાં બધાને ખબર છે, રફ રસ્તા ઘણા ખરા હોય છે. અને થોડા કાઢ્યા ત્યાં આપણે ખાડા પણ આવવા મળ્યા. અને આવા ખાડા આપણે વરસાદ હોય તે કેવરાવે છે, કારણ કે આ ખાડામાં આપણે વરસાદમાં ગાડી લઈને આપણે જઈ શકતા નથી. તેના માટે આપણે અલગ રસ્તા છે, ફરીને જવું પડે છે. તો આપણે એ ખાડા વીટા એ આગળ 2-3 છે. ત્યાં તો આપણે વાડીનો જાપો પણ આવી ગયો, ડેલો. આપણે જે બ્લુ ઘોડાને ઊભો રાખ્યો, ત્યાં તો તરત જ પથ્થુભાઈ ઉતરીને પહોંચી ગયા ડેલો ખોલવા. તેણે ડેલો ખોલ્યો એટલી વારમાં આપણે બ્લુ ઘોડાને અંદર પણ લઈ લીધો. બ્લુ ઘોડાને આપણે નિરાતે અંદર લઈશું, કારણ કે પાછળ ટ્રોલી છે, અને ટ્રોલી આપણે ડેલામાં ફીસ અંદર આવે છે. અંદર લીધા બાદ ડેલો બંધ કરીને નીકળી ગયા પાછા આપણે અંદરની તરફ વાળીએ, કારણ કે અમારી જે ડેલાથી પણ આગળ હાલવાનું હોય છે, તે અમીર વાડી અંદર છે. પહોંચી ગયા આપણે વાડીએ, અને બ્લુ ઘોડાને અને ટ્રોલીને આપણે માંડવામાં મૂકી દઈશું, કારણ કે અત્યારે આપણે ચોમાસાનું સિઝન છે, એટલે વરસાદ ક્યારે આવે તેનું નક્કી તો ના હોય. એટલા માટે આપણે ટ્રોલી અને ટ્રેક્ટરને માંડવામાં મૂકી દઈએ બ્લુ ઘોડાને, એટલે વરસાદમાં પલળે નહીં. માંડવામાં ઠેરવ્યા બાદ આપણે ટ્રોલીને છોડી લઈશું. આ આપણે ટ્રોલીની પાઇપ પણ છોડવી પડે પહેલાં, ત્યારે જ ટ્રોલી છૂટે. તો આપણે આ ટ્રોલીની પાઇપ છોડી લીધી. હવે અહીંથી આપણે ઢાંકણું કાઢી લઈશું, અને તેને આપણે ટ્રોલીમાં ફિટ કરવાનું હોય છે, અને ટ્રેક્ટરમાં ટ્રોલીમાં આપણે આ પાઇપ ફિટ કરવાનું હોય છે, એટલા માટે. ત્યારબાદ આપણે ઉટડાને નીચે પાડી દઈશું. પાઇપ જોડાના બાદ અને ટ્રેક્ટરથી આપણે સેટ કરીને ઉટડાને મેળવી લઈશું, અને પિન નાખી દઈશું. ત્યારબાદ આપણે અહીંથી પિન આપણે કાઢી લઈશું, અલગ કરી લઈશું. ત્યારબાદ આપણે બ્લુ ઘોડાને પણ ટ્રોલીની બાજુમાં રિવર્સ મારી દીધો છે માંડવામાં, અને સાવી લઈ લઈશું. તો જોઈ શકો છો, આ છે અમારા બ્લુ ઘોડા અને ટ્રોલીનો માંડવો. આપણે બ્લુ ઘોડો વાડીએ જ હોય છે. અને ત્યારબાદ આપણે પહોંચી ગયા લીંબુમાં. લીંબુમાં આપણે પાંદડાને એવું વાળવાનું હતું, નીચેથી વાળવાનું છે. કાંટા હોય છે ઝીણા, અને પાંદડા હોય છે. આ રીતનો ટેકો મારીને આપણે નીચે જોઈ શકો છો, આ પાંદડા છે તેને હાવણા કરીને વાળવાના હોય છે. આ કામ આપણે બપોર સુધી કરવાનું છે, પાંદડા વાળવાના છે. પાંદડા વાળ્યા બાદ બપોર પડી જાય એટલે આપણે નીકળી ગયા ગાડી લઈને ઘર બાજુ. આપણે ઘરે પહોંચીને બપોરા કર્યા, ત્યાં આપણે 3 વાગ્યા પાછો આવી ગયો તો ઓર્ડર આંકવા જવાનો. તો આપણે બ્લુ ઘોડો તરસ્યો હતો, તેને આપણે ટાંકી ખોલીને ડીઝલથી ધરવી દીધો, ફૂલ ટાંકી કરી નાખી.
જોઈ શકો છો ઉપર બતાવી છે ડીઝલ આપણે અમુક ટકા ઢોળાણું પણ છે બહાર. આપણે ટાંકીને બંધ કરીને નીકળી ગયા. આપણે ટાંકીને બંધ કરીને નીકળી ગયા ઓર્ડર માટે. ત્યારબાદ આપણે બહાર નીકળીને પહોંચી ગયા ગામમાં. ગામમાં જોવો અમારે આવા રસ્તા છે, સાંકડા છે. મોટા ટ્રેક્ટર તો અહીં હાલ જ નહીં, અહીંથી મિની ચાલે, મોટાને બારોબાર રાખવાના. ત્યારબાદ આપણે નીકળી ગયા ગામની બહાર, રોડે ચડી ગયા. જોઈ શકો છો અમારા ગામનો રોડ છે. રોડ થોડોક તૂટી ગયો છે એટલે આપણે કાંકરા પણ છે અને રોદા પણ આવે છે. અહીંયા રોડે સડ્યા થાય કે આપણે પાછો રફ રસ્તો આવી ગયો છે. રફ રસ્તો તમે જોઈ શકો છો. આ થોડોક સારો છે પણ અહીંયા ખાડા તો આપણે બધા રફ રસ્તે હોય જ તે પાણીના. હમણાં તો વરસાદ નથી જેનાથી ખાડા સુકાઈ ગયા છે એટલે ગારો નથી, ઓછો છે આપણે. બાદ આપણે પહોંચી ગયા લોકેશન પર જ્યાં આપણે ઓર્ડર હતો. તો આપણે ઓર્ડર પહોંચી ગયા છીએ. આ છે ત્યાંનો ડેલો. ત્યારબાદ જોઈ શકો છો આપણે ફાળાનો ઓર્ડર છે એટલે આણપણ બાજુ આપણે ફાળા છે તે પૂરા થઈ ગયા છે. હવે બીજી બાજુ આપણે ફાળા બાકી છે. આ ફાળા આપણે જોઈ શકો કેવા સરસ છે. તમને કેવા લાગ્યા ફાળા તો કમેન્ટ કરજો. ત્યારબાદ આપણે ઓર્ડર પૂરો કરવામાં રાત થઈ ગઈ. રાત્રે આપણે પાછો ઓર્ડર પૂરો કરીને નીકળી ગયા ઘર તરફ. અહીં આપણે જનાવરની બીક છે એટલા માટે આપણે ઉપરની જે લબુક જબુક થતી લાઇટ છે એને ચાલુ. તો આપણે ઓર્ડર પૂરો કરીને નીકળ્યા હતા. એટલી વારમાં આપણે રોડે ચડી ગયા અને રોડે આપણે ઘડીક ટ્રેક્ટરને પગાડ્યું છે ને કે આપણે જલ્દીથી ઘર બાજુ પહોંચી જાય, કેમ કે આપણે રાત્રે મોડું પણ થઈ ગયું છે. અહીં આપણે વ્લોગને પૂર્ણ કરીએ છીએ. કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટ કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો.